રસપ્રદ છે। આ ડેરીની ચૂંટણી થઈ અને ચૂંટણીની અંદર પાર્ટીના વિચારધારાવાળા તમામ લોકોને ટિકિટ આપવામાં આવી અને તમામ લોકો જીત્યા બાદ જે જીતેલા ડિરેક્ટરો છે એમની સેન્સ પ્રક્રિયા થઈ, એમના વિચારો લીધા બાદ પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીવી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે। તો આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને, જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ એમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે એ જ અભ્યર્થના સાથે આજે હું વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ। તમામે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે, ડેરીના હિતમાં, પશુપાલકોના હિતમાં આગળ શું થશે, કેવી રીતે આ નિર્ણય લેવાશે? આ નિર્ણય સર્વાનુમતે થયેલો છે અને સર્વાનુમતે જે સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યું એ જ પ્રકારે પ્રદેશથી ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીનું નામ આજે ડિક્લેર કર્યું છે। ત્યારે એમને આ ડેરી આગળ ઉપર જે સફળતા રીતે ચલાવી છે અને ડેરી દ્વારા જે ગામના અંત્યોદય જે વાત સાથે આ સરકાર ચાલી રહી છે અને છેલ્લા વ્યક્તિનું ઉત્થાન થાય, એનું આર્થિક રીતે તેને મદદ મળે અને પગભર થાય, આત્મનિર્ભર થાય, એ રીતના ડેરી કામ કરી છે અને એ જ દિશાની અંદર આજે સહકારી મંત્રાલય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા, નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપવામાં આવ્યું છે। મને માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક નિર્ણયો સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિની વાત સાથે તેઓ કરી રહ્યા છે। ત્યારે ડેરીને પણ ઓછામાં ઓછો પ્રશ્ન નડે, ઓછામાં ઓછા સરકારની દખલગીરી થાય અને વધુમાં વધુ ફાયદો ગ્રામના છેલ્લા વ્યક્તિને મળે એ પ્રકારે ડેરી આગળ ઉપર કામ કરશે એવી મને આશા છે। તો આપ જો ઘણા બધા વિવાદો પછી હવે આખરે જે રીતે બે નામો સામે આવ્યા છે, દિનુ મામા અને સાથે જીમી સોલંકીનું નામ જે સામે આવ્યું છે। ડેરીના ઉપપ્રમુખ ફરી જીબી સોલંકી બન્યા છે, દિનુ મામા પ્રમુખ બન્યા છે। પ્રમુખ અને ઉપપ્રમુખને રિપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાયન્સની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી। ડેરીના ચેરમેન તરીકે દિનુ મામાનું નામ પણ જાહેર થયું હતું અને આપ જુઓ આ પહેલાં પણ આ નામને લઈને ઘણા ઘર્ષણો પણ થયા હતા અને જે રીતનો વિવાદ પણ સામે આવ્યો હતો, ત્યારે ફરી એકવાર આ બંનેને રિપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડેરીમાં વધુમાં વધુ ફાયદો થાય તે પ્રકારની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે તેવું પણ ડિરેક્ટરોએ કહ્યું હતું। સેન્સ લેવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી અને હવે આ બંનેના નામ છે તે રિપીટ કરવામાં આવ્યા છે। ડેરીના ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે। ડેરીના ઉપપ્રમુખ ફરી જીબી સોલંકી જ બન્યા છે। સર્વાનુમતે આ બંનેના નામની પસંદગી કરવામાં આવી છે તેવું પણ તેમણે કહ્યું છે। તો અગાઉ આ ડેરીને લઈને અનેક વિવાદો પણ થયા છે અને વિવાદો પણ કેટલાક સામે આવી ચૂક્યા છે। તો ભાજપના નિરીક્ષકે મેન્ડેટ લઈને ડેરી પર પહોંચ્યા હતા અને જે નામો સામે આવ્યા છે બંનેને રિપીટ કરવામાં આવ્યા છે। ઉપપ્રમુખ અને પ્રમુખને લઈને કોઈ નવા ચહેરા નામ સામે આવે તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી હતી, પરંતુ બંનેને રિપીટ કરવાનો નિર્ણય સર્વાનુમતે અહીંયા લેવામાં આવ્યો છે। ડેરીના ચેરમેન તરીકે દિનુ મામાનું નામ ફરી એકવાર જાહેર થયું છે, તો ડેરીના ઉપપ્રમુખ ફરી જીબી સોલંકી બન્યા છે। બંનેને રિપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। 450 કરોડના વહીવટના સુકાન માટે જે જંગ જામ્યો હતો, આ બંનેનું નામ રિપીટ કરવામાં આવ્યું છે અને તેમના પર પસંદગી ઢોળવામાં આવી છે। ત્યારે સરકારની ઓછામાં ઓછી હસ્તગત અહીંયા રહે અને સૌથી વધારે ફાયદો બરોડા ડેરીને થાય તે પ્રકારના કાર્યો તે લોકો કરશે તેવી આશા સાથે આ બંનેના નામો છે તે રિપીટ કરવામાં આવ્યા છે। ખૂબ જ મહત્વની આ ચૂંટણી પ્રક્રિયા અને વહીવટ ખૂબ જ મહત્વનો છે। બોર્ડરૂમમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, સેન્સ લેવામાં આવ્યા હતા। ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને સમગ્ર પ્રક્રિયાનું સંચાલન થયું હતું અને આખરે આપ જુઓ બરોડા ડેરીનું જે વાર્ષિક આર્થિક કદ છે અંદાજે 1450 કરોડ જેટલું વિશાળ છે અને તેને જ લઈને આ પદો પર કોની વરણી કરવી તેના પર સૌની મીટ મંડાયેલી હતી અને કેટલાક લોકોને એવી આશા હતી કે
અમારું નામ હોઈ શકે છે, કારણ કે ચર્ચાઓ ઘણી બધી થઈ રહી હતી અને આખરે બે નામો જે સામે આવ્યા છે, દિનુ મામા કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે, ડેરીના ઉપપ્રમુખ પદે જીબી સોલંકી છે, તેમને પણ રિપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે બરોડા ડેરીનું સુકાન બંનેના હાથમાં સોંપવામાં આવ્યું છે અને અગાઉ પણ ભાજપના મોવડી મંડળ દ્વારા આ પદ માટે તમામ પક્ષના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા.